નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના જિલ્લા શિક્ષણાધિકારી કચેરી તાપી આયોજિત પરિણામ સુધારણા કાર્યક્રમ વર્ષ 2025-26 અંતર્ગત હું પટેલ ક્રિષ્નાબેન મોડેલ સ્કૂલ ડોસવાડા ખાતે જીવ વિજ્ઞાનના વિષય શિક્ષક તરીકે ફરજ બજાવું છું. આજે આપણે ધોરણ 12માં વિજ્ઞાન પ્રવાહ અંતર્ગત જીવ વિજ્ઞાનનું થોડુંક બ્લુપ્રિન્ટ અને આપણે વધારે સ્કોર કઈ રીતે લાવી શકીએ, સારું પેપર લખી શકીએ એના માટેની થોડી ચર્ચા કરીશું. આની અંદર આપણે જોઈએ તો આપણો ગુણ જે છે તે 100 માર્ક છે. એ 100 માર્કની અંદર વિભાગ એ જે છે તે 50 માર્કનું હોય છે, વિભાગ બી છે 50 ગુણના હોય છે. એની અંદર જોઈએ તો વિભાગ એમાં બહુ વિકલ્પ પ્રકારના પ્રશ્નો પૂછાય છે. એ બહુ વિકલ્પ પ્રકારના પ્રશ્નોમાં આપણે એક સવાલ દીઠ 1 ગુણ રહેવાનો છે અને પાર્ટ બી ની અંદર થિયરી લખવાની હોય છે. તો થિયરી આપણી 2, 3 અને 4 ગુણની હોય છે. એની સાથે વાત કરીએ તો આપણી પાસે વિભાગ એમાં થોડાક પોઈન્ટ્સ આપું તો કઈ રીતે તૈયારી કરવાની થાય. તો વિકલ્પ પ્રકારના પ્રશ્નોમાં નોર્મલી કેવું હોય છે, આપણે જ્યારે 1 થી 13 ચેપ્ટર હોય છે તો બીજા સબ્જેક્ટની અંદર સ્કીપ કરતા હોઈએ છીએ, પણ આમાં એવું નથી કરવાનું. આપણે જે છે તે 1 થી 13 ચેપ્ટરમાં જો થિયરી પૂછાતી હોય તો એ થિયરી સિવાયની જે આઈએમપી થિયરી છે એને આપણે એમસીક્યુ માટે કવર કરવાની હોય છે. એટલે કે ધારો કે સપુષ્પી વનસ્પતિઓમાં લિંગી પ્રજનન છે, એમાં એક થિયરી આવે છે લઘુ બીજાણુધાનીની રચના, અસંયોગી જનન. આવી થિયરી 2 માર્કમાં પૂછાતી હોય છે. તો એના સિવાયની થિયરી જે છે તે આપણે એમસીક્યુ માટે કરી શકીએ. જેમ કે પરાગરજ છે, પરાગનયનના પ્રકારો, તો એમાં આપણને પોઈન્ટ મળી જાય છે. હવે એમસીક્યુ કઈ રીતે તૈયાર કરવાના થાય, તો મોસ્ટલી બીજા વિષયની જેમ આપણું એવું નથી, પણ આપણે શું કરવાનું થાય કે દરેક ચોપડીમાં પ્રકરણ દીઠ લીટીએ આપણે વાંચીને જ એ એમસીક્યુ કવર કરી શકીએ. જે લીટી આપણને લાગે કે આ છૂટી જવાની છે કે મહત્વની નથી, પરીક્ષામાં એનો જ ક્વેશ્ચન પૂછાવાની શક્યતા હોય છે. એટલે હંમેશા આપણે એ થિયરી બી કરશું, લીટીએ એમસીક્યુ પ્રિપેર કરવાનો આગ્રહ રાખીશું. તો આ થઈ એમસીક્યુની વાત. બીજી છે વિભાગ બીમાં, તો એમાં ટૂંક જવાબી સવાલ અને લોંગ થિયરી આવે છે. તો એની અંદર જે છે તે આપણે પ્રકરણ દીઠ અહીંયા જોઈ શકીએ છીએ. તો પહેલું ચેપ્ટર ધારો કે આપણું છે સપુષ્પી વનસ્પતિઓમાં લિંગી પ્રજનન. તો એમાં અહીં એક વસ્તુ આપણે નોટિસ કરીએ કે વિભાગ એ અને વિભાગ બી છે. તો વિભાગ એમાં 5 છે, એટલે કે એમસીક્યુ કેટલા પૂછાવાના છે? 5. એની સામે વિભાગ બી માં 4 ગુણ આપેલા છે. તો 4 માર્કમાં આપણે વિચારી શકીએ તો લાસ્ટ ટાઈમ એવું હતું 2025માં કે 4 ગુણમાં એક અંડકની થિયરી લોંગમાં પૂછી દીધી હતી. તો એના સિવાય આપણે એ થિયરીમાં આપણે ડિવાઈડ કરીએ તો આ વર્ષે એ લોંગમાં નહીં આવી શકે તો આપણે 2 માર્કમાં એના સવાલ કાઢી શકીએ. તો ઘણી બધી આપણી પાસે આ ચેપ્ટરની અંદર 2 ગુણમાં પૂછી શકાય એવી થિયરી છે. તો હવે બાકીની જે થિયરી છે, એક વસ્તુ આપણે બીજી એ પણ નોટિસ કરીશું કે જે સવાલ થિયરીમાં આવી ગયા છે એને આપણે બીજી વાર એમસીક્યુમાં તૈયાર કરવાના થતા હોય છે. એટલે કે ધારો કે આપણે બીજું ચેપ્ટર લઈએ માનવ પ્રજનન. તો હવે અહીંયા જુઓ તમારા માર્ક કેટલા છે વિભાગ એના? 2 જ છે અને એની સામે થિયરીના કેટલા છે? 7. એનો અર્થ શું થયું કે જે થિયરી લોંગમાં છે ચેપ્ટર મહત્વનું છે એમાંથી એ લોકો એમસીક્યુ કેવા પૂછશે? ઓછા કરી દે, 2 ગુણના. હવે આની અંદર આપણે એમસીક્યુ ની વાત કરીએ તો કયા પૂછાઈ શકે? તો દર વર્ષે જે રિપીટ થતા છે અંતઃસ્ત્રાવો છે, એ લોકોનો ફાળો કેવા પ્રકારનો છે એના વિશેનો અંતઃસ્ત્રાવ રિલેટેડ અહીંયા ક્વેશ્ચન એ લોકો કાઢી શકતા હોય છે. ત્રીજું ચેપ્ટર છે પ્રાજનનિક સ્વાસ્થ્ય. પ્રાજનનિક સ્વાસ્થ્યમાં એ લોકો 5 માર્કનું એમસીક્યુ છે અને 2 માર્કની થિયરી. તો 2 માર્કની થિયરી રિલેટેડ જ આખું ચેપ્ટર છે. તો એમાં આપણે શું કરી શકીએ, તો આદર્શ ગર્ભનિરોધકના લક્ષણો છે, ઉલ્વજળ કસોટી છે, પછી આઈયુડીએસ જે વારે પૂછાતા હોય તો એવા ક્વેશ્ચન આપણે આની અંદર કરવાના થાય છે. ચોથું ચેપ્ટર આનુવંશિકતા અને ભિન્નતાના સિદ્ધાંતોની વાત કરીએ તો એ જે છે તે 3 માર્કના એમસીક્યુ. તો એની અંદર આપણે પ્રભુતાના નિયમ છે એ બધા એમસીક્યુમાં જઈ શકે અને લોંગ થિયરી એક સંકરણ દ્વિસંકરણનો પ્રયોગ વારે પૂછાઈ શકે છે. 5મું ચેપ્ટરની વાત કરીએ આનુવંશિકતાનો આણ્વીય આધાર. તો એની અંદર બી સેમ જ છે, 4 એમસીક્યુ અને 5 જે છે 5 માર્કનું. એટલે આ ચેપ્ટર આપણા જે છે તે 4 માર્કની થિયરી માટે મહત્વના બની જાય છે.
છઠ્ઠું ચેપ્ટર છે ઉદ્વિકાસ. ઉદ્વિકાસની અંદર 5 માર્કના એમસીક્યુ છે. એનું આપણે આઈડિયા લઈએ તો 3 માર્કની એક થિયરી, તો એમાં મિલરનો પ્રયોગ આવે છે. પછી અનુકૂલિત પ્રસરણ એ રિપીટ થાય છે. એના સિવાય માનવનો ઉદ્વિકાસ એમસીક્યુમાં એમાં આપણે ચેક કરવું હોય તો માનવ મગજની ક્ષમતા કેટલી છે એ આવી શકે છે. એના સિવાય રચના સદસ, કાર્ય સદસનો તફાવત એ બધું આવી જાય છે. 7મા ચેપ્ટરની વાત કરીએ તો માનવ સ્વાસ્થ્ય અને રોગોની, તો એની અંદર 2 એમસીક્યુ છે, કારણ કે એ જે છે એમાં થિયરી નું રૂપે એના વેટેજ વધારે છે. તો એમાં 4 માર્કની એક થિયરી આવવાની સંભાવના છે અને બીજી 2 માર્કની. બીજી 2 માર્કની આપણને ખબર છે, આપણે બધા પ્રશ્નપત્ર જોઈશું તો ન્યુમોનિયા છે એ વારે વારે પૂછાતી બીમારી આ 2 માર્કની થિયરીમાં આવે છે. અને એના સિવાય કેન્સર છે, એઇડ્સ છે, રિટ્રોવાયરસનું સ્વયંજનન છે, એ બધા ક્વેશ્ચન જે છે ત્યાંની અંદર આવી શકે છે. 8મા ચેપ્ટરની વાત કરીએ તો માનવ કલ્યાણમાં સૂક્ષ્મ જીવો, એ 4 માર્કનો એમસીક્યુ આવે છે અને 3 માર્કની થિયરી. તો એની અંદર બી સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ને એ બધું આવી શકે છે. 9મું ચેપ્ટર બાયોટેકનોલોજીના સિદ્ધાંતો અને પ્રક્રિયાઓ, એમાં બી 4 ગુણના વેટેજ છે. બાયોટેકનોલોજી અને તેના પ્રયોજનો, એમાં વિભાગ એમાં 5 છે અને વિભાગ બીમાં 3 છે. તો બાયોટેકનોલોજી અને પેલામાં જનીન થેરાપી છે, પછી જનીન ઇજનેરી, ઇન્સ્યુલિનનું નિર્માણ, આણ્વિક નિદાન, તો એ બધી પદ્ધતિઓ 3 માર્કમાં એ લોકો પૂછી શકતા હોય છે. લાસ્ટમાં છે આપણે 11, 12 અને 13, એ બધામાં આપણે 2 માર્કની થિયરી કમ્પલસરી કરવાની છે. અને એ થિયરી બી તમને ક્યાંથી મળી જાય તો આપણી પાસે વર્ષ 2020 થી લઈને તમે 2025 સુધીનો થોડોક અભ્યાસ કરો પેપરનો, તો એમાં લગભગ 90ની નજીક થિયરી છે. અને એમાં જે વારંવાર રિપીટ થતી છે એ જ થિયરી તમે જોશો તો એ નેક્સ્ટ યર તમને પૂછાતી હોય છે. આપણે થોડી ઘણી છોડવી હોય તો વર્ષ 2025માં જે પૂછાઈ છે એને આપણે છોડી દેતા બાકીની 2024, 22, 23ની આપણે કરી દેશું તો એ જ થિયરી, આ થિયરી જે 50 માર્કની પૂછાય છે એમાં આપણને કામ લાગી શકે છે. એટલે આ જે ચેપ્ટર છે આની અંદર ઘણી બધી એવી તો આઈએમપી થિયરી છે, પરંતુ તમારે જો એક મહેનત કરવી હોય તો આપણે શું કરવું પડે, વર્ષ 2020 થી લઈને 2025 સુધીના બધા પ્રશ્નપત્ર જોઈ લેવાના છે, એક લિસ્ટ કરવાનું છે. મેં કરેલું છે, લાસ્ટમાં તમને વિડીયો પછી તમને એક પેજમાં મૂકેલું છે, એ તમે જોઈ શકો છો. અને એની અંદર બધા પ્રકારના ક્વેશ્ચન કેવી રીતે રિપીટ થાય છે, કેટલા વર્ષમાં પૂછાયા છે તેની બી માહિતી આપેલી છે. તો આ થઈ થિયરીની વાત. અને લાસ્ટમાં છે એક એમસીક્યુમાં. તો એમસીક્યુનું સિમ્પલ કેવું હોય છે, ઘણીવાર આપણે એમસીક્યુ સ્કીપ કરતા હોઈએ છીએ. તો એ સ્કીપ ન કરતા આપણે શું કરવું જોઈએ, તો આપણા પાસે 1 થી 50 ક્વેશ્ચન છે, તો એ 1 થી 50 ની અંદર 1 થી 30 જેવી પેટર્નના ઓછામાં ઓછા એમસીક્યુ નીકળે છે. તમારી પાસે એક નોટ્સ બનાવવાના છે, એની અંદર તમે કલેક્ટિવ કરી શકો છો. ચેપ્ટર દીઠ તમારે નોટ્સ લઈને બેસવાનું થાય અને એમાં તમારે શું કરવાનું, તો ધારો કે પહેલા પ્રકરણ છે તો આપણા એમસીક્યુની પેટર્ન જોઈએ તો જોડકું હોય, વ્યાખ્યા હોય, સમીકરણ હોય, બંધારણ હોય, આલેખ હોય, એ બધું હોય છે. ચાર્ટ હોય, આકૃતિ આધારિત પ્રશ્ન હોય, તો એ બધા પ્રશ્નોનું આપણે એક ડિવાઈડ કરીને નોટ્સ બનાવવાના અને એ સવાલ સેમ પૂછાતા હોય. વૈજ્ઞાનિકોની શોધ, વૈજ્ઞાનિકોના વર્ષગાળા, સમયગાળા એ પણ આવતું હોય. તો આપણે એ બધાને જો ધ્યાને લઈને એક મટીરિયલ રેડી કરશું તો આપણને પરીક્ષામાં સારું એવું પરિણામ પ્રાપ્ત કરી શકીશું. અને એમસીક્યુમાં બને ત્યાં સુધી 50માંથી 50 સ્કોર તો આપણે લાવી જ શકીએ છીએ. થેન્ક યુ સો મચ.